हेलो फ्रेंड्स, हमारे ब्लॉग में आपका स्वागत है। देखिए आज का वातावरण कैसा है। और आज गणपति जी का विसर्जन भी हो गया है। सारे लोग वो विसर्जन कर रहे हैं। गणपति जी चले गए तो सारा सुनसान हो गया है सब कुछ। और ये देखिए कृष्णा, आए देखो जो कृष्णा तारो फ्रेंड बोलावे छे। हाय જોઈ રમે છે। સાંજ પડી ગઈ છે તો જો બપોરે કચરા પોતા કરીને ગયા હતા તો અત્યારે આટલો કચરો થઈ ગયો છે। વરસાદી વાતાવરણના લીધે બહુ ભીનું ભીનું બધું થઈ ગયું છે। હા પછી એટલે બધું સાફ કરવું પડે ને। ભીનું ભીનું કેટલું થઈ જાય પછી કાદવ કીચડ ને એમ કે એટલું ઓછું થાય છે, નકર બહુ થાય એવું તો। સાંજે આપણે કચરા વાળી લઈશું, પછી ખીચડીને શાક બનાવી લઈશું। દીદી શાક બનાવશે, પછી ખીચડીનું શાક દીદી બનાવે પછી હું તમને બતાવું છું। હા હવે આવી ગયા છે। સાંજે 6:30 થઈ ગયા છે। આપણે પેલા નીચે આવી કચરા પોતા ને એવું બધું કલા કચરા વાળી લીધા, વાસણ ગોઠવી દીધા, दूध મેળવી દીધું। फ्रेंड्स आज है ना हमारे घर आए थे गेस्ट। हाँ तो हम आ चुके हैं कब के नीचे और अभी 6 बजे है। फिर हमने खाने की तैयारी की है और आपको एक बात पे कमेंट करना है, पक्का करना है, बराबर ने मिलता है? हाँ हाँ बोलिए। क्या ब्लॉग हिंदी में अच्छा है या गुजराती में? आप जो बोलेंगे हम ऐसा करें। गुजराती में बोलोगे तो हम हाँ काठियावाड़ी गुजराती तो नहीं आती, पर प्योर गुजराती आती है हमको, तो हम ऐसा बता देंगे आपको। કાઠિયાવાડી ગુજરાતીમાં શું ફરક હોય? કાઠિયાવાડી ગુજરાતીમાં કાઠિયાવાડી શબ્દો આવે, આપણને હજુ ગુજરાતી શબ્દો આવડે, એટલું ફરક પડે। જો આજે આ ગુજરાતી કહેવાય, જો હું તમને બતાવું। એ તો ગુજરાતી લોકો જોતા હોય। હા અત્યારે કોબીનું શાક અને સેવ ટમેટાનું શાક, 2 શાક બનશે અમારે, કેમ કે અમારે રસાવાળું શાક બી જોઈએ અને કોરું શાક બી જોઈએ બધાને, એટલે અમારે 2 શાક બનશે અને ખીચડી મૂકશું, પછી રોટી બનશે। આમ જો કૃષ્ણરાજ બહાર ગયો તો એની મમ્મા માટે કેવું સાડીનું મેચિંગ ફૂલ લઈ આવ્યો છે। जो तो केवं सरस लागे। आशा है कि आपको हमारा ब्लॉग अच्छा लगा होगा और आज के लिए इतना ही और आपसे कल फिर मिलेंगे। और फिर आपको हमारा ब्लॉग अच्छा लगे तो हमारे चैनल को लाइक शेयर सब्सक्राइब जरूर कीजिए।